નમસ્કાર દોસ્તો, આ વનસ્પતિને તમે કદાચ ઓળખતા જ હશો. ના ઓળખતા હો તો આજે તમને એનું બતાવી દઉં. આ વનસ્પતિ છે ને જે મોસ્ટ ઓફલી ખેતરમાં, રોડની બાજુમાં અથવા જંગલમાં ગમે ત્યાં ઉગતી હોય છે. બરાબર. આ વનસ્પતિ રામબાણ ઇલાજ છે, જેનાથી આપણને અનેક જાતના રોગ થતા હોય એ માટે છે કે પાચન શક્તિ માં તકલીફ હોય, ગેસની, પછી જેમ કે લીવર પર તકલીફ હોય. બરાબર. આ વનસ્પતિનું શું નામ છે તમને કદાચ ના ખબર હોય તો હું જણાવી દઉં છું. બરાબર. અને તમને ખબર હોય તો જરાક કોમેન્ટમાં મને જણાવજો. અમારી બાજુ આ વનસ્પતિને ભૂમિ આમળા તરીકે ઓળખે છે. બરાબર. ભૂમિ આમળા બહુ સરસ વનસ્પતિ છે ભાઈ. આ વનસ્પતિનો તમે કોઈ ટ્રાય કરજો. આપણે તો ટ્રાય કર્યો છે ઘણીવાર. બરાબર. કહેવાય છે ને કે ભાઈ આયુર્વેદિકથી મોટી કોઈ દવા નથી. બરાબર. તમે એકવાર વાપરો તો ખ્યાલ આવે. બરાબર. મોસ્ટ ઓફલી આ ખેતરમાં તો હોય જ છે, તો તમે એકવાર ટ્રાય કરજો. અને ના મળે તો મને કહેજો કોમેન્ટમાં. બરાબર. આપણે બી બતાવી દઈશું. આપણે બી એનો જુગાડ કઈ રીતે થાય છે, કઈ રીતે શું કરવાનું, એ બધી તમને માહિતી આપીશ. ના ખબર પડે તો કોમેન્ટમાં જણાવજો. જય માતાજી, જય જવાન, જય કિસાન.